બરાબર સાફ કરજે, પગાર નહીં મળે ને. હા જો આ મંદિર છે, બધા કચરામાંથી મળ્યા છે. જો આ બધા મંદિર છે કચરામાં, દેખાય આખી પેટી ભરાઈ. રેડી? તૈયાર છો? ચલો જઈએ. ગ્લવ્સ, એ ગ્લવ્સમાં કિચનના ના ચાલે. હા કીધું, પણ એ કિચનના છે, એ નહીં. જો આ મેં લઈ લીધા, આપણે આ હોસ્પિટલના ગ્લવ્સ લીધા છે. ક્યાં જવાનું છે? શું સાફ કરવું છે? રિવર સાઈડ. હા, નદી કાંઠો સાફ કરવા જવાનું છે. આપણી સુરતની ક્લીન ટીમ છે, બરાબર. એ લોકો ઇન્વાઇટ કર્યા છે આજે આપણને, કે લોકો એ ટીમમાં વધુને વધુ જોડાય. એટલે જે લોકો કચરો ફેંકે છે નદી અને સુરતના અલગ અલગ જગ્યા ઉપર, જે લોકો, એ બધું સફાઈ કરવી જોઈએ. તો આજે આપણે હા એક ગ્લવ્સ લઈ લો, બરાબર. તૈયાર છે? ચલો જઈએ. નાઈ નથી તું? કેમ નાઈ નહીં તો? શું તમે? મેં તો નાઈ લીધું. હા, શું નહીં? દાંત સાફ ખાલી કરીએ, નાયું નહીં. ફેસ વોશ બસ થઈ ગયું, તો નાવાનું નહીં પછી. જો અહીંયા છે ને, આ બધું આ ક્લીન ડ્રાઈવની ટીમ છે. બધા આટલા લોકો છે અહીંયા. જો આ બધું જે પ્લાસ્ટિક હોય ને, અહીંયા આ જો લોકો કેટલી રિવર ગંદી કરેલી છે. ગમે ત્યાં કચરો ઉપરથી, બ્રિજ ઉપરથી ફેંકીને જો આ બધો જમા થયો છે. તો આવું કરવું નહીં, બરાબર. કારણ કે ઘણા લોકો સાફ કરવાની કોશિશ કરતા હોય છે, પણ જો લોકો કચરું ફેંકા જ રાખશે તો સાફ કરવાવાળા હાથ 10, 20, 50 છે, પણ કચરો ફેંકવાવાળા હાથ તો હજારોમાં છે ને. એવું છે. તો જ્યાં સુધી લોકો નહીં સમજે ત્યાં સુધી આવું જ દેખાશે બધું, સુરત અને આપણો દેશ. જો આવું બધું હોય છે. આ જો આ મંદિરની ફૂલહાર ને છે. આ પ્લાસ્ટિક કારણ કે ક્યારે જમીનમાં નહીં ભળે. પ્લાસ્ટિક તો ના, એ નહીં, એ તો બાયોડિગ્રેડેબલ કહેવાય. એ નહીં, ખાલી પ્લાસ્ટિક. આપણે કચરું છે લઈ લે, આમ તો ચાલશે, નાખી દે. હા છે ને, આ કેટલા હજાર લોકો આવે ત્યારે આ સફાઈ થઈ રહી. આ તો ડમ્પ કરેલું છે કચરું, એવું લાગે છે. કોઈનું કન્સ્ટ્રક્શન વેસ્ટ હોય ને એવું લાગે છે. હા, અહીંયા ડમ્પ કરેલું છે. હા, આ ડમ્પ સાઇટ તરીકે યુઝ કરેલું છે આનું, કન્સ્ટ્રક્શન ડમ્પ સાઇટ. બીજી એક વસ્તુ, એસએમસીમાં જે આપણે લાસ્ટ ટાઈમ જે અવોર્ડ માટે અમે ગયા હતા, ક્રિએટર અવોર્ડ્સ, ત્યાં સમજાવ્યું હતું કે જે લોકો આવું કન્સ્ટ્રક્શનનો જે આ નીકળે છે કચરો, એ એસએમસીને કોલ કરવો, એ તમારા ઘરેથી લઈ જશે, બરાબર. અને એ લોકો આની શું છે, એ લોકો આની છે ને રેતી બનાવીને પછી વેચી દે છે. એટલે આનો પ્રોપર નિકાલ થાય. આવી રીતે જે અહીંયા પડ્યું રહે છે, અને આ જો આ નદીના કાંઠે કેટલું ગંદકી થયેલી છે, તો આ ના થાય એમ. આના જગ્યાએ અહીંયા ક્લીન રહે,
તમારા ઘરેથી તમારે ફેંકવાય ના જવું પડે અને અહીંયા આવું ભેગું ના થાય ને તમારા ઘરથી આ બધું કચરું એ મતલબ જે આ કન્સ્ટ્રક્શનનું જે મટીરિયલ વધ્યું હોય એ એસએમસી વાળા લઈ જશે બરાબર. એસએમસીનો કોઈ પણ નંબર હોય સુરત એસએમસી લખીને જે કંઈ પણ નંબર મળે તમે એના ઉપર કોલ કરવાનો, એ લોકો આવીને લઈ જશે. ચલો થોડું ક્લિનિંગ કન્ટિન્યુ કરીએ. શું થયું? ફાડી નાખ્યું? એ તો આ કાંટાવાળું નહીં અડવાનું, એક્સ્ટ્રા છે ને. હાલે ડબલ રાખી કાઢમાં. શું થયું વાળ? હા જો આ બધો પ્લાસ્ટિકનો કચરો છે, ગમે ત્યાં ફેંકેલો. હવે આ ક્યારેય જમીનમાં ભળે નહીં, સમજાયું? કાગળ હોય એ ચાલે એકવાર, જો તો ફેંકવો તો એ ના જોઈએ, પણ એક હદે કાગળ. હા એ તો ઢાળ છે ને અહીંયા, પડી જવાય એવું છે. ડોન્ટ ફોલ ડાઉન. પડી ફોલ ના જતા. લાય પેલું થેલી લાય ફટાફટ. ફૂલ નથી, લાય ફટાફટ. યસ, ગુડ મોર્નિંગ. હા તો આ રીતનું છે બધું. જેટલું બને એટલી લોકો કોશિશ કરે છે સાફ કરવાની, કારણ કે કચરો નાખવાવાળા તો નથી સમજતા. લા એ આ ભગવાનનો ફોટો છે. આમ કચરામાં જ જાય પછી બધી વસ્તુ, લોકો સમજે નહીં તો શું કરવાનું. આ જો નીચે પેલા ફૂલહાર ને બધું આમ પધરાવાની જગ્યાએ આમ કચરામાં આવે છે. આના કરતાં એસએમસીને આપવું, જે ઘરે હવનનો લગ્નનો ફૂલહાર ને એવું ખર્ચો, પેલો જે તમારો કચરો વધ્યો હોય એ એસએમસી વાળા આવીને લઈ જાય છે. તમે એમને અલગથી આપવાનું, જેથી કરીને એ લોકો એમાંથી અગરબત્તી બનાવે છે ફૂલમાંથી. તો એ અગરબત્તી ફૂલનું રિસાયકલ થઈને ભગવાનને જ જવાની છે અગરબત્તી. તો આમાં નાળા, નદી નાળામાં આવી રીતે આ જો ગટરના પાણી જેવું થઈ ગયું છે, આવું ના થાય એમ. એના કરતાં અગરબત્તી બને ફૂલની તો સારું. આ જો આ બધો કચરો પ્લાસ્ટિકનો દૂર દૂર સુધી. જો આપણા દેશનો ઝંડો, લોકો ભક્તિ કરે છે, દેશને માને છે આટલું, પણ જો તિરંગો કેવી રીતે કચરામાં ફેંકેલો છે. આ રીતે દેશનું સન્માન ખાલી 2 દિવસ, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ખાલી રાખવું, એ ઝંડા ફરકાવા એ દેશભક્તિ નથી. આમ અપમાન ના કરવું એ દેશભક્તિ છે. કચરો ગમે ત્યાં ના ફેંકવો, અને આવી રીતે થોડી મદદ થાય એમ હોય તમારાથી તો આ રીતે કરવાની. જો જેમ કે મેં કીધું, આ ભગવાનની ફોટો છે, આ જો જય શ્રી રામના છે, અને આ આપણો જો તિરંગો છે. કઈ રીતે આ બોટલો, કાચ, કઈ રીતે લોકો જો આને થોડું પધરાવવાના જગ્યાએ થોડું પ્રોપર રીતે એસએમસીને આપી દો. એ લોકો આને પ્રોપર બધી પૂજા કરીને પછી ફરીથી એમને આને જે રિસાયકલ કરવાનું હોય એ રીતે કરે છે. જો કચરાની આ રીતે થેલીઓ અહીંયા ભેગી કરી છે, આ બધું કચરું
આખી ટીમ છે ત્યાં. હજી ખાસા ઘણા લોકો ગયા છે. જો અહીંયા છે આ બધો કચરો આટલો ભેગો કર્યો છે. જો આ મંદિરની આટલી વસ્તુ. જો તિરંગાને ફાઇનલી ગ્રીન કલર નીચે ના અડવો જોઈએ એ રીતે સંકેલીને પછી આ રીતે મૂકવાનો છે. બરાબર, ગ્રીન કલર નીચે ના અડવો જોઈએ ગ્રાઉન્ડ પર એ રીતે. એટલે એ દેશનું અપમાન કહેવાય. હા, અલાઉડ નહીં. ગ્રીન કલર હોય ને જે નીચેનો પટ્ટો એ ગ્રાઉન્ડ ટચ ના થવું જોઈએ એવું. નહીં, એ અલાઉડ નથી. જો આટલું ભેગું થયું છે, હજી લોકો અહીંયા કરે છે ભેગું. ચલો આખી ટીમનું થોડું આપણે મળીએ, ઇન્ટ્રોડક્શન બતાવું, પછી આપણે આગળની સફાઈ કન્ટિન્યુ કરીએ. સુરત ક્લીન ડ્રાઈવ કરીને ગ્રુપ છે, ઇન્સ્ટાગ્રામ પર એમનું પેજ છે. જે લોકોને જોડાવવું હોય, હર રવિવારે સવારે સુરતના અલગ અલગ લોકેશનમાં ક્લિનિંગ કરવામાં આવે છે. જેટલું બની શકે એટલું સુરતને વધુ ક્લીન રાખવાની કોશિશ કરવામાં આવે છે. આ રીતે બધા ગુડ મોર્નિંગ. આ બધા વોલન્ટિયર્સ છે, જેમને તમે પણ વોલન્ટિયર કરી શકો છો આ રીતે. અને એમને મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામ પર કે હા અમને પણ જોડાવવું છે, અમે પણ થોડીક મદદ કરી શકીએ છીએ. સન્ડે સવારનો ટાઈમ હોય એટલે બધાને છુટ્ટી જ હોય. થોડું આમ દેશના નામ પર જેટલી થોડી મદદ થઈ શકે એટલી કરવાની, પોસિબલ હોય તો. બરાબર, સવારે ખાલી 7 થી 9-10 વાગ્યા સુધીનું હોય છે, 3 કલાક હર રવિવારે સુરતના બધા અલગ અલગ લોકેશન પર. આ જોરી થેલી લઈ લે. હા હા, હોલ્ડ. ચલો, જો આ રીતે બધા અહીંયા વોલન્ટિયર્સ છે. અહીંયા આપણે નદી કાંઠા ઉપર. આ કેરીનું નથી ઝાડ, આંબો નથી, આ બીજું કંઈ છે. બરાબર, આ રીતે વોલેન્ટિયર્સ આવે છે, અહીંયા સફાઈ કરે છે, જેથી દેશ આપણો થોડો સ્વચ્છ રહે. જો આ બધા વોલેન્ટિયર્સ છે, ત્યાં દૂર દૂર સુધી દેખાય બધા. આ રીતે બધા કચરો સાફ કરે છે થેલીઓમાં ભરી ભરીને. અહીંયાથી પછી નિકાલ કરીશું. ફરીથી કહું છું, જે લોકોને સમજાયું ના હોય, કે તમારો મંદિરનો ફૂલ લગન હોય, વધારે ફૂલ ને એવું ભેગું થયું હોય, બરાબર, એ બધો કચરો તમે એસએમસીને આપો. એ ફૂલમાંથી અગરબત્તી બનાવે છે આપણા એસએમસીમાં. બધી સાઈડ કચરું તો હશે જ. જો છે ત્યાં પ્લાસ્ટિક છે, ત્યાં છે, ત્યાં છે. કચરું ફેંકવાવાળા લોકો તો હજારોમાં છે, કચરું ઉપાડવાવાળા 50-100 લોકો છે. તો પછી કચરું તો બધે જ છે. જો હા હા હા, ત્યાં જ જઈશું. ખાલી આપણે આમ કે ટીમનું થોડું ઇન્ટ્રોડક્શન, કે આ રીતે આટલા લોકો હોય છે, એમ આટલા લોકો આવે છે અહીંયા, આટલા લોકો અહીંયા બધા આવે છે. યસ, અહીંયા ટીમનું થોડું ઇન્ટ્રોડક્શન, કેટલાક લોકો છે. લાસ્ટ ટુ લાસ્ટ સન્ડે અમે આવ્યા હતા, એના કરતાં ઘણા લોકો છે આજે વધારે. કરેક્ટ? યસ, જે અહીંયા સુરત ક્લીન ડ્રાઈવનું ગ્રુપ છે, હર સન્ડે આવે છે સુરતના અલગ અલગ લોકેશન પર. અને જેટલો પ્લાસ્ટિકનો કચરો હોય, ધાર્મિક કચરો હોય, એનો ઉપાડીને ટોટલ એનું નિકાલ કરવામાં આવે છે. જેટલું એનું બરિયલ કરવું પડતું એનું બરિયલ, અને જેટલું એનું રિસાયકલિંગ થઈ શકે એવું હોય એટલું રિસાયકલિંગ કરવામાં આવે છે. તો જે લોકોને જોડાવવું હોય, એ સુરત ક્લીન ડ્રાઈવ નામનું પેજ છે ઇન્સ્ટાગ્રામ પર, એના પર મેસેજ કરો. સન્ડે સવારે 7 થી 10નો ટાઈમ હોય છે. 2-3 કલાક ટાઈમ કાઢીને
સુરતના અલગ અલગ લોકેશન પર જવાનું અને જેટલું તમારી મદદ થઈ શકે એટલી કરવાની, તો આપણું શહેર સ્વચ્છ રહે. થેન્ક યુ ડૉક્ટર સાહેબ. યસ. ચલો, જો આટલી ટીમ છે, આટલા લોકો છે, કદાચ બધા થઈને 50 ઉપર લોકો છે. ચલો આપણે કન્ટિન્યુ કરીએ જ્યાં હતા ત્યાં. ચલો, જ્યાં હતા ત્યાં જ જવાનું છે. હા, વોક કે ખાલી બસ અહીંયા ટીમના ઇન્ટ્રોડક્શન માટે. ચલો, આપણે જ્યાં ક્લીન કરતા હતા ત્યાં જ આપણે કન્ટિન્યુ રાખીશું. ત્યાં બહુ વધારે છે પ્લાસ્ટિક. અહીંયા જોકે હતું જ, લોકોએ સવાર સાફ કરી નાખ્યું છે. આ લોકો કમન જો આ રીતે કચરો કલેક્ટ કરીએ છીએ આપણે, બરાબર. જે અહીંયા પ્લાસ્ટિક હોય ને, આ પ્લાસ્ટિક પછી ડિગ્રેડ ના થાય, આ જમીનમાં ના ભળે. આગળ એકવાર ભળી જાય પણ આ નહીં ભળે. એટલે પ્લાસ્ટિકનો કચરો બધો વીણી લઈએ આપણે આ રીતે, અને જેટલું બને એટલું સાફ રાખીએ. થઈ ગયું? સાફ કર્યું કે નહીં? તે બરાબર કરવાનું હોય, નીચે કોઈ પ્લાસ્ટિક રહી ના જાય. હા, જો અહીંયા કેટલું પ્લાસ્ટિક કાઢ્યું આપણે. જો આ રીતે લોકો અહીંયા આવું નહીં કરવું. ગવર્મેન્ટ પોતાની રીતે કોશિશ કરતી જ હોય છે સફાઈ રાખવાની, પણ આપણું શહેર સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી હોય છે. જો કેટલું પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિક કારણ કે પછી ડિગ્રેડ ના થાય, બરાબર. લે, થાકી ગઈ ઘડીક વારમાં તો. બસ વિચાર, કચરો ફેંકવાવાળાએ કેટલો ટાઈમ કચરો ફેંક્યો હશે. આ યસ, સરસ. હા, ઘણો કચરો છે પ્લાસ્ટિક પર. નદીના કિનારા ઉપર, નદીની અંદર તમે એમ જોવો ને તો એટલો ઢળક કચરો નાખે છે ને, કેવો કેવો કચરો. હા, ગાડીના કાચ છે આ બધા, તૂટેલા હોય ને. આપણે બધા ટીમને ભેગા કરીએ. ઓકે, હમણાં બધા આવે જ છે. ઓકે ઓકે ઓકે. તો હા હા, બધા અહીંયા આવે છે. થોડું પેલું શું કહેવાય, ટીમને એપ્રિશિએટ કરવા કે હા બધા આવ્યા, પોતાનો થોડો ટાઈમ આપ્યો. હા હા, એ જ મેં જ કીધું ને. જેની જો કહે છે કે ગયા સન્ડે આપણે આવ્યા હતા, પણ ત્યારે આટલા બધા લોકો નહોતા. આજે ઘણા લોકો છે, તો ગમ્યું આવા તેમ કે લોકો પોતાનું યોગદાન આપવા ટ્રાય કરે છે જેટલું બની શકે એટલું. અહીંયા પણ છે, પણ કાચ છે, થોડું વાગી જાય એવું લાગે છે, એટલે આપણે થોડું આ રહેવા દઈએ છીએ. બરાબર, થોડું બીજી જગ્યાએ જઈએ આપણે. અહીંયા બધો કાચ છે. હા, નીચે ત્યાં જઈએ આપણે. ચલો, જો
આ રીતે ટીમ ક્લીન કરે છે. ત્યાં જો કાકા પેલા છે ને, દેખાય બધું કચરો પેલો નદીના કાંઠે આવ્યો ને એ બધો જો એ ભરે છે. જો ત્યાં પેલા ભાઈ ત્યાં એની સાથે થેલીમાં બધું ભરે છે. જો કેટલું ખરાબ રીતે બધાએ કચરો ફેંકેલો છે. મંદિર કેટલા ભેગા થયા છે હમણાં બતાવું. ત્યાં નહીં, આપણે તો અહીંયા છે ને. ક્યાં આ રહ્યો ને, આપણે તો અહીંયા જ જવાનું છે. આ રહ્યો, અહીંયાથી જ જવાય. અહીંયાથી નીચે જઈએ. હમણાં થોડી વારમાં બતાવું કેટલા મંદિર, કેટલા ભગવાનના ફોટા અહીંયા આ રીતે આમ કચરામાં પડ્યા છે. જે દુઃખની વાત કહેવાય એમ, કે આ રીતે ના કરવું જોઈએ. ભગવાનની ભક્તિ કરો છો તો ભાઈ આ રીતે કચરામાં ના ફેંકો એમ. જો આ રીતે જે ફૂલહાર હોય ને, આવા વધ્યા હોય ને, ઘરે તમારું નવું ઘર લીધું હોય કે કંકુ પગલાં કર્યા હોય, લગ્ન હોય કે બીજું કંઈ પણ, ઘરે ફૂલ જે વધારે આવતા હોય, આ ફૂલને આવી રીતે ડ્રાય કરી અને એસએમસી વાળા લોકો આની અગરબત્તી બનાવે છે. આનો ભૂકો કરીને પછી તો શું ભગવાનને ધરાય, સમજાણું? એ અગરબત્તી વેચાય છે માર્કેટમાં. એના કરતાં જો કે આ અહીંયા કચરામાં આ નદી ગંદી કરે, નદીના કાંઠા ગંદા કરે, એના કરતાં જેટલું બની શકે એટલું એસએમસીને આપો આ બધી વસ્તુ. બરાબર સાફ કરજે, પગાર નહીં મળે નકર. જો આ રીતે બધું કચરો કાઢ્યો છે મેં, પણ આ કેટલોક કાઢીએ, કેટલુંક છે આ, કેટલો કચરો નાખેલો છે. ઓય પડતી નહીં. આય 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 આય. જો આ એટલું સાફ કર્યું છે. અહીંયા ફાઇનલી એસએમસીની ગાડી આવી છે બધો કચરો લઈ જવા માટે, અને બધી થેલીઓ ખાલી કરીને આપી દેશે, જેથી થેલી ફરીથી ઉપયોગમાં લઈ શકાય. કારણ કે આ લોકો હર સન્ડે આવે છે આ રીતે ક્લીન કરવા માટે. આ બધી ટીમ છે એમની. જો આ કચરો કાઢ્યો હોય. શું છે? હા, જો આ મંદિર છે, બધા કચરામાંથી મળ્યા છે. જો બધા મંદિર કચરામાંથી મળ્યા છે. જો આ ભગવાનનો ફોટો કચરામાંથી મળ્યો, ઓમ લખેલો. શું શું કઈ સંભળાતું નથી, કઈ સંભળાણું? હા, મંદિર કચરામાં જાય છે. જો કચરામાંથી મળ્યા આટલા મંદિરો. હા, પછી કચરામાં જાય છે. જો આ છે આપણું ધાર્મિક ભક્તિ, આ એસએમસી કતારગામ. હા, જો આ બધા મંદિર છે કચરામાં, દેખાય? આખી પેટી ભરાઈ ગઈ મંદિરની. જો આટલું બહારનું તો ક્લીન થઈ ગયું છે, અંદરનું હવે બાકી છે. નીચે નીચે થોડું બજી બાકી છે. હા હા, પણ લોકો સમજે નહીં તો પછી શું કરવાનું, એવી વાત છે. હા 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 હા, એ તમારું જોયું મેં, આ સેવા શક્તિ ટ્રસ્ટ વાળું. હવે બધાએ સફાઈ કરી લીધી છે. હવે ગ્રુપ ફોટો હા, ગ્રુપ ફોટો લેવાનો છે હવે, અને પછી બધા છૂટા પડીશું. તમે પણ જોડાજો ક્લીન અપ ઇન્ડિયા સુરતની ટીમ.